આજે વર્ષના છેલ્લા દિવસને સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે, ત્યારે બોટાદના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશને કાળજું કંપાવી દે તેવી ઘટના બનવા પામી હતી, જેમાં રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી 4 લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મૃતકોની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોના મોત થયા હતા। પ્રાથમિક માહિતી મુજબ આશરે 22 થી 25 વર્ષની 2 મહિલા તેમજ 2 પુરુષોએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી મોત વહાલું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। ત્યારે આ ઘટના બનતા બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલમાં મૃતક કોણ છે અને ક્યાંના છે તેમજ કયા કારણોસર મોત થયું તેને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।